લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં થરાદમાં કોંગ્રેસનો ચક્કાજામ. દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ચક્કાજામનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ તથા મુવાડી મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ શહેરના મુખ્ય જાહેર માર્ગો પર બેસીને ચક્કાજામ કર્યો હતો તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દિલ્હીમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણીઓને સમર્થન જાહેર કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવી સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે. ચક્કાજામને કારણે મુખ્ય માર્ગો પર થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ તમામને પોલીસ મથકે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દિલ્હીમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં સરહદી વિસ્તાર એવા વાવ-થરાદ જિલ્લામાં યોજાયેલા વિરોધ પ્રદર્શનને લઈને સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે અને સમગ્ર ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રિપોર્ટર શ્રવણ સોલંકી, ધરણીધર, ઠીમા.